નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। તરસાલીમાં હાઉસિંગ બોર્ડના 312 ઘરના વીજ અને ગટર જોડાણ કપાતા લાભાર્થીઓએ પાલિકા કચેરી પહોંચી ધરણા કર્યા। અસંવેદનશીલ શાસકો સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી। વાસના રોડ ઉપર વાનમાં આગ લાગી, સમય સૂચકતા વાપરી ચાલક તથા મહિલા નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો। સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા તથા પુરુષ અને મહિલાને મદદરૂપ બન્યા। આસોજ ગામે ચાલતા દારૂના અડ્ડા પર એસએમસીની ટીમે રેડ પાડી દારૂ વેચનાર તથા 2 ગ્રાહકોને ઝડપ્યા। મુખ્ય સૂત્રધાર સહિત 4ને વોન્ટેડ જાહેર કરી 4.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। હવે જોઈએ વિગતવાર સમાચાર। તાંદલજા આજવા રોડ ઉપર વાનમાં આગ લાગી હતી। આગ લાગતા વાનમાં હાજર ચાલક અને મહિલા બહાર નીકળી જતા બચાવ થયો હતો। વડોદરાના વાસના રોડ ડીમાર્ટથી તાંદલજા તરફ જતી વાનમાં ધુમાડા નીકળતા વાહન ચાલકે સમય સૂચકતા વાપરી કારને રસ્તાની એક બાજુએ ઊભી કરી દીધી હતી તથા કારની બહાર મહિલા તથા ચાલક આવી ગયા હતા। તે દરમિયાન ધુમાડા સાથે આગની ચિંગારી નીકળતા માંડતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા। નજીક આવેલ સ્કૂલના સ્ટાફે ફાયર એક્ઝિક્યુટિવ તેમજ નજીકના મકાનમાં રહેતા ભાઈ દ્વારા પાણીની પાઇપથી પાણી છાંટી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા। તે દરમિયાન ફાયર બ્રિગેડને જાણ કરી દેતા ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યું હતું તથા આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી। પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ પેટ્રોલની પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું મનાય છે। સ્થાનિક લોકોએ મદદ માટે દોડી આવ્યા હતા તથા પુરુષ અને મહિલાને મદદરૂપ બન્યા હતા। એટલે આ ગાડી જઈ રહી હતી, કપલ જઈ રહ્યું હતું અને ચાલુમાં એક સ્પાર્ક થયો, એમને લાગ્યું એટલે થોડી બહાર આવ્યા અને પછી એમાં થોડું સ્પાર્ક થઈને આગ લાગવા માંડી એટલે તરત બહાર ઉતરી ગયા। તો અમારા જે કર્મચારીઓ હતા સ્કૂલના એ લોકોએ જોયું એટલે એક્સટિંગ્વિશર સ્કૂલમાંથી અમારા જોડે હોય સેફટી માટે એ લાઈને એક્સટિંગ્વિશર યુઝ કર્યા। ઓલા ઘરવાળા એમની પાઇપ આપી, અમે પણ અહીંયાથી અમારી પાણીની પાઇપ હતી કાઢીને એમને આપી। તો પાણીનું અમારે સ્કૂલમાં પણ હતું તો એનાથી અમે ટ્રાય કર્યું, ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ એટલે એ લોકો પછી આગળ ટેક ઓવર કર્યું પણ ત્યાં સુધી શાંત થઈ ગયું હતું। કયા રોડ પર આ બનાવ બન્યો? આ વાસના રોડ પર, તાંદલજા વાસના રોડ પર આ થયું અને એકદમ એમની ચાલુ ગાડી જતા હતા, પાસ થતા હતા અહીંથી એકદમ થયું એટલે આટલો મોટો અવાજ એટલે બધા બહાર આવી ગયા તરત। શ્યામ બ્રહ્મભટ્ટ। હા એટલે એક કપલ હતું, હસબન્ડ વાઈફ જઈ રહ્યા હતા અને એકદમ આ થયું એટલે બહાર આવી ગયા અને એ લોકોને જોયું, આજુબાજુવાળા અમારા જે સ્ટાફ હતા એમને જોયું એટલે એ લોકો હેલ્પ કરવા માટે ફટાફટ આવી ગયા ત્યાં। કોલ મળ્યો હતો અમને કંટ્રોલ રૂમમાંથી 10:40 અહીં ડીમાર્ટ પાસે ઇકો ગાડીમાં આગ લાગી છે તેઓ ફોન આવતા પ્લસ એક પબ્લિકનો માણસ 4 વ્હીલ લઈને બી અમને કહેવાયા હતા કે ડીમાર્ટ પાસે આગ લાગી છે। તો અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગને કંટ્રોલમાં કર્યું છે। કોઈ જાનહાની કે કશું છે નહીં। આ ગાડીમાં શેના કારણે આગ લાગી એવું જાણવા મળ્યું? એની કંઈ પાઇપ, પેટ્રોલ પાઇપ ફાટી ગઈ હતી એ કારણસર। આમ સામે શોર્ટ સર્કિટને કારણે? શોર્ટ સર્કિટ। શું નામ આપે? વાસના ફાયર સ્ટેશન સબ ઓફિસર પ્રવીણભાઈ સિસોદિયા। તરસાલી હિટ એન્ડ રનનો ફરાર કાર ચાલક સેલવાસથી ઝડપાયો હતો। ગત રવિવારે તરસાલી શાર્ક માર્કેટ પાસે આવેલા એસઆર પેટ્રોલ પંપની સામેથી રોડ ક્રોસ કરેલા 19 વર્ષીય યુવાન વિનયભાઈ રોહિતનું 4 વ્હીલરની અડફેટે મોત નીપજ્યું હતું। જ્યારે આ ઘટનામાં આરોપી કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરતા એક સ્વિફ્ટ કાર ચાલક નજરે પડ્યો હતો, જેમાંથી કારના નંબર પ્લેટની વિગતો મળતા પોલીસે કાર ચાલક ધવલકુમાર પટેલ ઉંમર વર્ષ 37 રહે તરસાલીની સેલવાસથી ધરપકડ કરી હતી। અમરનાથ યાત્રાનો 29 જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે, જોકે અગાઉથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે। અમરનાથ યાત્રાનો 29મી જૂન એટલે કે આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। બાબા બર્ફાનીના દર્શન માટે ગુજરાતમાંથી પણ હજારો શ્રદ્ધાળુઓ આગામી દિવસોમાં અમરનાથ પહોંચશે। અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે। શ્રદ્ધાળુઓના બ્લડ પ્રેશર, કાર્ડિયો સહિતના ટેસ્ટ કરીને તેઓ અમરનાથ યાત્રા માટે ફિટ છે કે કેમ
તે ચકાસવામાં આવે છે. આ સંદર્ભે નિષ્ણાંત તબીબ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ જતા અગાઉ શ્રદ્ધાળુઓએ તેમના માટે શારીરિક રીતે પૂર્વ તૈયારી કરી લેવી હિતાવહ છે, જેના ભાગરૂપે યાત્રાના મહિનાના અગાઉ 4 થી 5 કિલોમીટર ચાલવા જોઈએ. નિયમિત પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની ટેવ પાડવી પણ જરૂરી છે. જમ્યા બાદ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પ્રકાશ ચૌહાણ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. અત્રે અમરનાથ યાત્રીમાં પુરુષો સ્ત્રીઓ અમરનાથ સાઇનબોર્ડે નક્કી કરેલું છે કે 13 વર્ષથી નાના બાળકોને પરવાનગી નથી આપતા અને 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધને પરવાનગી નથી આપતા. પણ એ પણ છતાં બી પુરુષોને સ્ત્રીઓ જે યાત્રાએ જાય છે એ લોકોએ યાત્રા જતાં પહેલાં ત્યાંથી સાઇનબોર્ડની સૂચના પ્રમાણે 1 મહિના પહેલાં રોજનું 5 કિલોમીટરનું ચાલવાનું જોગિંગ કરવાનું સૂચના આપવામાં આવે છે કે જેથી એ લોકોને કંઈ તકલીફ થવાની હોય તો તાત્કાલિક થાય ને એની ટ્રીટમેન્ટ થાય. અને 70 વર્ષના ઉંમરના જેને શ્વાસની બીમારી છે કે હૃદયની થોડી બીમારી છે એવા લોકોએ ઓછી ઉંમરના હોય તો પણ એ લોકોએ જવાનું ટાળવું જોઈએ. કે ન જાય તો એમના માટે સારું છે. બાકી અહીંયા બધી ચેક કરીને તપાસ કરીને જ ફિટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 3 થી 4 હજારનું ફિટનેસ થયેલ છે. મહિલાઓ માટે શું સંદેશો, મહિલાઓને શું કહેશો? મહિલાઓને અને પુરુષો માટે સરખું જ હોય છે. હેલ્થ બધાની હરખી જ હોય છે. પણ મહિલાઓ અને પુરુષો, મહિલાઓ મોટે ભાગે વોકિંગમાં જતા હોતા નથી, પણ જ્યારે અમરનાથ જવાનું થાય તો એ લોકોએ મહિના પહેલાં ચાલવાનું શરૂ કરી દેવું ભાઈ, રોજના 5 કિલોમીટર. એટલે કે ત્યાં ક્લાઇમ્બિંગ ચડવાનું છે ઉપર, એટલે ત્યાંથી થાકી ન જવાય કે શ્વાસ ન ચડે. ચાલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. જેનું લોહી ઓછું હોય એ લોકોએ જવાનું ટાળવું જોઈએ અથવા એની મહિના પહેલાં દવા લઈ લઈને સારા થઈને જવું જોઈએ. હું ડૉક્ટર પ્રકાશ ચૌહાણ, મેડિકલ ઓફિસર, જમનાબાઈ હોસ્પિટલ. લીંગથડી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં 93 લાખના ખર્ચે નવનિર્માણ શાળામાં લોકાર્પણ કરવામાં આવ્યું અને બાળકોને પ્રવેશ અપાયો હતો. ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લીંગથડી ગામે પ્રાથમિક શાળા ખાતે નવીન બિલ્ડિંગ ₹93 લાખના ખર્ચે તૈયાર થયું હોય, જેનું રિબિન કાપી લોકાર્પણ કર્યા બાદ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને અભ્યાસના સાધનોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે બીઆરસી કોર્ડિનેટર ભરત દરજી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રવેશોત્સવ માટે દાતાઓ દ્વારા અભ્યાસ વસ્તુઓ અને રોકડ સહિત ₹11,65,000નું દાન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ તારીખ 26, 27, 28 રાખવામાં આવેલો અને આજે 28 તારીખે છેલ્લા દિવસે ડભોઈ તાલુકાના લીંગથડી ગામે આ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગામમાં 2000ની વસ્તી છે, 180 જેટલા વિદ્યાર્થીઓ આ શાળામાં ભણે છે. ગયા વર્ષે 20 બાળકોએ પ્રવેશ લીધો હતો, ત્યારે પણ 11 જેટલા બાળકોએ પ્રવેશ લીધો. હું તમામને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે. શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે અને લીંગથડીમાં નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 93 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંકુલ ઊભું થયું છે. 8 વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષે એવા સુંદર અને હવા ઉજાસથી ભરપૂર ત્યાં આગળ એ કરવામાં આવ્યા છે. સાથે વિદ્યાર્થીનીઓ માટે ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ રમી શકે એટલે રમતગમતના ગ્રાઉન્ડની જગ્યા પણ અહીંયા છોડવામાં આવી છે અને શિક્ષકો પણ અહીંયા સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. ગામના લોકોને પણ એમનાથી સંતોષ છે. ગામના લોકોના સાથ સહકારથી આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે. ત્યારે હું આપના મારફત પણ તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરું છે કે પોતાના બાળકને ભણવા તરફ આકર્ષે. સરકાર તરફથી આ વખતે 33,000 કરોડ કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે. શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે, બાલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે.
વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે ખાનગી શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ રીતના પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે. સરકારી શાળાના શિક્ષકો પણ અપડેટ થાય છે. સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થાઓ પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે. સરકાર તરફથી એના માટે પણ આગવું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે. બાલવાડી છે એની જગ્યાએ નવી બાલવાડી પણ થવાની છે. લગભગ 14 લાખના ખર્ચે બાલવાડી ઊભી થશે. એટલે આ ડભોઈ તાલુકાનું છેવાડાના ગામ કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે. હું આ પ્રસંગે સરકારોથી જે કંઈ બાળકોએ પ્રવેશ લીધો છે એમના વાલીઓને પણ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને એમના બાળકોનું ભવિષ્ય આ શાળાઓમાં સુરક્ષિત રહેશે એવી ખાતરી આપું છું. આસોજ ગામના બુટલેગરના મકાનમાં એસએમસીએ દરોડા પાડી 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રની શિથિલ કામગીરીનો પર્દાફાશ કર્યો છે. મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના પાથુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં ₹1.69 લાખના દારૂ સહિત મોબાઈલ, રોકડ અને વાહન મળીને કુલ ₹4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટીમે દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામભાઈ મોહનભાઈ પાટણવાડિયા, ગ્રાહક કૃણાલ નીરેશભાઈ પાટણવાડિયા અને અશ્વિન બાબરિયા પરમારની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવી આપનાર પ્રણવભાઈ રાજુભાઈ ઠાકોર, દારૂની હેરાફેરી કરનાર રમેશભાઈ પાટણવાડિયા, દારૂનો જથ્થો પૂરો પાડનાર મુન્નો જયસ્વાલ અને દારૂનો જથ્થો પૂરો પાડનાર સપ્લાયર સાગર જયસ્વાલને વોન્ટેડ જાહેર કર્યા છે, જે પૈકી કેટલાક લિસ્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસવી ગોસ્વામીના નેતૃત્વમાં રેડ કરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી શહેરની મધ્યમાં શિફ્ટ કરવા સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વેએ માંગ કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 13માં કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની બિલ્ડિંગ જર્જરિત જાહેર કરીને વેપારીઓને દુકાન ખાલી કરાવવા અગાઉ નોટિસ આપી છે. ત્યારે આ જ બિલ્ડિંગમાં આવેલી જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી માંજલપુર વિસ્તારમાં સ્થળાંતર કરવાની તજવીજ થઈ રહી છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુર્વેના કહેવા મુજબ જન્મ મરણ અને લગ્ન નોંધણીની આ કચેરીનું અત્યાર સુધીમાં 4 વખત સ્થળાંતર થઈ ચૂક્યું છે. અગાઉ ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની મુખ્ય કચેરી, બાદમાં બદામડી બાગ, એ પછી મધ્યવર્તી સ્કૂલમાં અને ત્યારબાદ અહીં સરદાર માર્કેટ બિલ્ડિંગમાં ખસેડવામાં આવી હતી. આ ચારેય જગ્યા શહેરની મધ્યમાં આવેલી છે, જેથી લોકોને શહેરના ગમે તે ખૂણામાંથી જન્મ મરણના દાખલા કે લગ્ન નોંધણીના કામ માટે અહીં આવવા માટે સરળતા રહેતી હતી. માંજલપુર વિસ્તાર શહેરના દક્ષિણ છેડે આવેલો છે. લોકોને શહેરના બીજા વિસ્તારોમાંથી માંજલપુર સુધી જન્મ મરણ અને લગ્ન નોંધણી માટે ત્યાં જવું અઘરું પડશે. હવે કોર્પોરેશન દ્વારા આ કચેરી માંજલપુર ખસેડવાની હિલચાલ થઈ રહી છે, જેનાથી લોકોને જન્મ મરણના દાખલાની કામગીરી માટે અહીં સુધી ધક્કા ખાવા પડશે. ત્યારે લોકોની સરળતા માટે શહેરની મધ્યમાં જ કોર્પોરેશનની કોઈ બિલ્ડિંગમાં આ કચેરી શિફ્ટ કરી કાયમી ધોરણે પૂર્ણ સુવિધા સાથેની કચેરી બનાવવા તેમણે સામાન્ય સભામાં અને ફરીથી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરી છે. આજે અમે કમિશનરશ્રીને ફરીથી પત્ર લખ્યો છે કે જે જન્મ મરણની અને લગ્ન નોંધણીની જે ઓફિસ છે એ માંજલપુર લઈ જવાની એવી વાત છે. સ્પોર્ટ કોમ્પ્લેક્સ અહીંથી 8 કે 8.5 કિલોમીટર થતી હોય, કોઈ હરનીથી આવવું હોય એને 20 કિલોમીટર જેટલી ઓફિસ દૂર થાય, કોઈ છાનીથી આવે એને 18-19 કિલોમીટર થાય, કોઈ વાઘોડિયાથી આવે, એટલે લોકોને પેટ્રોલનો ભારણ બી વધી જાય, લોકોનો સમય બગડે. એના લીધે અમે અગાઉ પણ કમિશનરશ્રીને પત્ર લખીને સામાન્ય સભામાં પણ રજૂઆત કરી હતી કે જન્મ મરણની કોઈ પણ ઓફિસ હોય એ વડોદરા શહેરના મધ્યમાં હોવી જોઈએ. વડોદરા શહેરના પ્રજાને ઇઝી પડે, સરળતાથી દાખલો મળી શકે. કેમ કે કોઈ પણ દાખલો કાગળ લેવું હોય, લગ્ન નોંધણી હોય તો લોકોને 2-3 ધક્કા થતા હોય છે. તો અહીંથી માંજલપુર જાય તો પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે ને વડોદરા શહેરના કોર્નરમાં તમે ઓફિસ કરો છો
કોર્પોરેશન એટલે હોય છે કે લોકોને સુવિધામાં સરળતાથી સુવિધા મળે એના લીધે હોય. પણ જ્યારે તમે જાણી જોઈને એવું કરતા હોય ઠેક માંજલપુર લઈ જાઓ તો વડોદરા શહેરની પ્રજા એટલા દૂર કેવી રીતે જાય? પેટ્રોલનો ખર્ચો થાય, સમય બગડે. અને અમારી એવી માગણી છે કે જે લાલકોટ છે, જે કોર્પોરેશનની તાબામાં છે, કોર્પોરેશનની માલિકી છે, તે લાલકોટમાં જન્મ મરણની ઓફિસ કરવામાં આવે અને ગાયકવાડી સમયના જે 80-90 વર્ષના જે લોકોના જન્મના દાખલા છે, જે રેકોર્ડ છે, એ રેકોર્ડ તમામ થઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ, જે 12 દુકાનો છે અને એ બધી દુકાનો ગ્રાઉન્ડ ફ્લોર પર છે, ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ કરી છે. અને એ વિસ્તારમાં અડધો ઇંચ 1 ઇંચ વરસાદ પડે છે તો ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય. અને જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર તમામ રેકોર્ડ તમે મૂકેલો હોય ને પાણી ભરાઈ જાય ને તમામ વડોદરા શહેરના લોકોનો રેકોર્ડ પાણીમાં બગડી જાય અને લોકોને જ્યારે રેકોર્ડ એમનો દાખલાની કંઈ કોપી જોતી હોય, કોઈને અર્જન્ટમાં કંઈ મંગાવ્યું હોય, કંઈ આપવી હોય, જ્યારે લેવા જાય ને એમને ના મળે તે જવાબદારી કોની? એટલે અમારી એવી માગણી છે કે એવી રીતે ઓફિસ કરવી જોઈએ કે લાલકોટ લોકોને સરળતાથી લોકો આવી શકે, લોકોનો પેટ્રોલનો બી ખર્ચો બચે અને વહેલી તકે આવું કામ કરવું જોઈએ કે લોકોને મુશ્કેલી ના પડે. અમે પત્ર લખ્યા છે, સભામાં રજૂઆતો કરી છે ને અમારી રજૂઆત ધ્યાન પર નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સયાજીબાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન અને અન્ય ગેમ ઝોન પાસે લાયસન્સ ન હોવાથી ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના સયાજીબાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોન અને ફતેગંજ પાસેના 7 મોલમાંના ગેમ ઝોન અને એક્ટિવિટી અને ગેંડા સર્કલ પાસેના સેન્ટ્રલ મોલના 3જા માળે આવેલા ફનપેજ ગેમ ઝોન અને તેમના સંચાલક મેનેજર પાસેથી પોલીસ કમિશનર તરફથી આપવામાં આવેલ લાયસન્સ નહીં હોવાથી તેઓ વિરુદ્ધ સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ચીફ ફાયર ઓફિસરના સંકલનમાં ટીમની રચના કરીને વિવિધ વિસ્તારમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ટીમે 28મી મેના રોજ રાત્રે સયાજીબાગમાં આવેલ ખોડલ પાર્ક કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત ગેમ ઝોનના સંચાલક મેનેજર પાસેથી એનઓસી તથા પરવાનગી તેમજ લાયસન્સ ચેક કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર તરફથી આપવામાં આવતું લાયસન્સ તેઓ પાસે મળી આવ્યું ન હતું. એના માટે આપણે જે 2019માં હું પોલીસ ભવનમાં અરજી કરેલી હતી લાયસન્સ શાખામાં. 2019માં અરજી કર્યા બાદ આપણે ત્યાં જરૂરી જે દસ્તાવેજો હતા એ બધા હું સબમિટ કરાયેલા હતા. સબમિટ કરાયા પછી ત્યાં આગળ સયાજગંજ પોલીસ સ્ટેશનમાંથી અહીંયા આગળ ચેક કરવા પણ આવેલા હતા. ચેક કરીને આગળની પ્રોસેસ પણ કરેલ હતી અને ત્યાર પછી 2021 સુધીમાં લાસ્ટમાં પ્રોસેસ ચાલી હતી અને ત્યાર પછી ત્યાંથી કોઈ નિર્દેશ કે ના આવ્યો હોવાથી એ આપણને મળ્યું નથી. એ વાતને પણ 5 વર્ષ પૂરા થઈ ગયા. 2019 ના આજે ચાલી રહ્યું 2024 5 વર્ષમાં ફરી એક વખત અરજી કરવાનો ખ્યાલ નહીં પડ્યો, કારણ કે જ્યારે બાળકો આવતા હોય પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં હતી એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનો ખ્યાલ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈને તમારી અરજીનું સ્ટેટસ શું? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સ એ બધું માંગ્યું હતું એ બધું હું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનો કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં? એ વખતે એ પહેલા બીજા મેનેજર હતા એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ સર્વિસ પરમિશન લેવાનું હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી. હવે જોઈશું આગળ શું અમારે ઉપર અમે વાત કરીશું પછી ઉપરથી જે પ્રમાણે કરીશું. રથયાત્રાને લઈને પાલિકામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળતી રથયાત્રા વડોદરા શહેરમાં આ વર્ષે પણ ખૂબ જ ભક્તિભાવપૂર્વક નીકળવા જઈ રહી છે, ત્યારે આયોજનના ભાગરૂપે પાલિકામાં મીટિંગનું આયોજન મેયરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ વર્ષે વડોદરામાં 43મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે આ રથયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં ભગવાનના દર્શને આવતા હોય છે ત્યારે તેઓને પણ કોઈ જાતની અગવડ ન પડે અને રથયાત્રા વિના વિઘ્ને સંપન્ન થાય તે માટે પાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂટ પર આવતા વૃક્ષોનું ટ્રીમિંગ કરવું, રોડ, રસ્તા, લાઇટ સહિતના મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, દંડક શૈલેષ પાટીલ, ફાયરના ઓફિસર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા જે વડોદરાની એક ઓળખ છે, જેવી રીતે ભગવાન શ્રી નરસિંહજીનો વરઘોડો વર્ષોથી વડોદરાની ઓળખ સમાન છે, તેવી જ રીતે અષાઢી બીજના દિવસે જે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા થતી હોય છે, એ પણ વડોદરાની એક ઓળખ છે. સમગ્ર શહેર, હજારો લાખોની સંખ્યામાં નાગરિકો ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે છે, પુરાણોમાં કહેવાયું છે કે બહેન સુભદ્રા જ્યારે પિયર આવ્યા ત્યારે એમના બંને ભાઈઓ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીની સાથે એમણે નગર યાત્રા કરવાની ઈચ્છા દર્શાવી અને આ નગર યાત્રાએ જ્યારે નીકળ્યા ત્યારે નગરજનો પણ ખૂબ ઉલ્લાસપૂર્વક ભગવાન જ્યારે આપણા બારણે પધારે ત્યારે એમને આવકારવા અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા હૃદયના ઉમળકાથી શહેરના રાજમાર્ગો પર આવી જતા હોય છે. ત્યારે આ વર્ષે વડોદરા શહેરમાં યોજાતી 43મી રથયાત્રાના આયોજનના કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ રથયાત્રાનો રથ જે આગલા દિવસે રથને આપણે એનો રૂટ છે ઇસ્કોન મંદિરથી નીકળી અને લાયન્સ હોલ થઈ જગદીશ ફરસાણથી ચકલી સર્કલ ને ત્યાંથી ગેંડા સર્કલ, શાસ્ત્રી બ્રિજ, ફતેગંજ બ્રિજની નીચેથી યુ ટર્ન લઈને પાછો શાસ્ત્રી બ્રિજની નીચેથી રેલિંગ મિલ થઈ, પંજાબ રોલિંગ મિલ થઈ અને એસટી બસ ડેપો થઈ અને જનમહેલ પાસે પાર્ક થશે. આ આગલા દિવસની આખી એમની આ રથની યાત્રાનો રૂટ છે. અને જે દિવસે અષાઢી બીજના દિવસે જે દિવસે ભગવાન નગર યાત્રાએ નીકળશે એટલે કે આ વર્ષે 7મી જુલાઈના રોજ આપણો આ કાર્યક્રમ છે. બપોરે 2:30 કલાકે દર વર્ષની જેમ 2:30 કલાકે આ રથનું પ્રસ્થાન થશે. સ્ટેશનથી પહેલાં કાલાઘોડ અને ત્યાંથી આરાધના ટોકીઝ થઈ કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, જુબેલી બાગ સર્કલ થઈ અને રોંગ સાઈડથી ગાંધીનગર ગૃહ અને ત્યાંથી ન્યાય મંદિર, દાંડિયા બજાર 4 રસ્તાથી ખંડેરાવ માર્કેટ 4 રસ્તા થઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી પથ્થરગેટ થઈ અને જયરત્ન બિલ્ડિંગથી પોલો ગ્રાઉન્ડ એનું સમાપન થશે. આ રથયાત્રાના બંને દિવસના રૂટ એટલે આગલે દિવસે જે રૂટ પર પસાર થઈ અને રથ પાર્ક કરવામાં આવશે જનમહલ ખાતે અને ત્યાંથી બીજે દિવસે જે બપોરે 2:30 વાગે ભગવાનની જે રથયાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાંથી લઈ અને રથયાત્રાની પૂર્ણાહુતિ થશે, સમાપન થશે. આ બંને યાત્રાના જે રૂટ છે આ રૂટ ઉપર જે પણ કામગીરી કરવાની થતી હોય, પછી ઇલેક્ટ્રિક વિશેનું હોય કે પછી વૃક્ષોને ટ્રીમિંગ કરવાનું છે, રોડ રસ્તાની કોઈ કામગીરી તાજેતરમાં કરવામાં આવેલી તો નથી ને, અને જો કરવામાં આવેલી છે તો એની પણ આપણે એક કન્ફર્મેશન કરી લઈએ. એ માટે થઈ અને આજે બધા જ આ વિસ્તારમાં જે આવતા હોય એ બધા જ અધિકારીશ્રીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રથયાત્રાનો કાર્યક્રમનું આખું પ્લાનિંગ જ્યારે કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે. આ બધી જ તૈયારીઓ અને જે પણ સાવચેતીના પગલાં છે, ફાયરની પણ ફાયરમાંથી પણ અમે અધિકારીને બોલાવ્યા હતા. એમના દ્વારા પણ એક વાહન રથયાત્રાની પાછળ દર વર્ષે આવતું હોય છે અને બીજા 2 વાહન અમુક ડિસ્ટન્સના અંતરે પાર્ક કરી રાખવાની માહિતી આપવામાં આવી છે. જરૂર પડશે તો બીજા 1-2 એટલે 3-4 કે 5 વાહનની જરૂર લાગશે. તો અત્યારે આ બધા જ અધિકારીઓને પોતપોતાના રૂટનું પોતાના લગતા વિષયને લઈ અને વિઝિટ કરી લેવાનું જણાવવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ છે એમને અંધારું થયા પછી જ્યાં રથયાત્રાથી જેટલો રસ્તો અંધારું થાય, સાધારણ સાંજનો સમય થાય અને ત્યાંથી લઈને સમાપનનો સમય રાત્રિનો લગભગ અંધારું થઈ જતું હોય છે તો એમને પણ એવા જ સમયે સંધ્યાકાળથી લઈ અને રાત્રિના સમયના મધ્યમાં સમાપનના સમયના મધ્યના સમયગાળામાં એમને પણ ત્યાં વિઝિટ કરી લેવાની માહિતી આપવામાં આવી છે જેથી કરી અને આપણે પરફેક્ટ પ્લાનિંગ કરી શકીએ. અત્યારે હમણાં આજે અમારી પાસે આવી કોઈ જ માહિતી નથી, પણ આગળ જો અમને માહિતી આવશે
સરકારમાંથી કોઈ આપણા વડોદરા શહેરના મહેમાન બને છે ભગવાનની આ રથયાત્રામાં, ઈશ્વરના આશીર્વાદ લેવા જો કોઈ વડોદરા શહેરમાં પધારે છે તો ચોક્કસ આપ સૌ મીડિયા મિત્રોને એની જાણ કરવામાં આવશે. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આજવા નિમેટા રોડ પર આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અભ્યાસક્રમો અને સુવિધાઓ વિશે વિગતો આપવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. માર્કેટિંગ અને એડમિશન વિભાગના વડા કનૈયા અગ્રવાલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આઈટીએમ યુનિવર્સિટી કેટલાક એવા અભ્યાસક્રમો શરૂ કરવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય ઘડવા માટે ફાયદાકારક બની શકે, ઉપરાંત તેમની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જશે. આઈટીએમ ભારત અને વિદેશની પ્રતિષ્ઠિત કંપની અને સંસ્થામાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ કરાવે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરીય શિક્ષા પ્રદાન કરનાર શિક્ષણ સંસ્થાન છે. આઈટીએમમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ, પેરામેડિક અભ્યાસક્રમો જેમ કે ઓપ્ટોમેટ્રી, એમએલટી, માઇક્રોબાયોલોજી, ઔદ્યોગિક રસાયણશાસ્ત્ર, બીબીએ, એમબીએ અને બીએસસી જેવા મેનેજમેન્ટ અભ્યાસક્રમો હોસ્પિટાલિટી અને ટુરિઝમ મેનેજમેન્ટમાં વિશાળ શ્રેણી ઓફર કરે છે. આઈટીએમ કોર્પોરેટર કર્મચારીઓ માટે વિશાળ ડિસ્કાઉન્ટ રેટ સાથે વર્ક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઓફર કરે છે, જેથી તેઓ તેમના ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન પૂર્ણ કરી શકે. એમબીએ પ્રોગ્રામ એ 100% વ્યવસાયિક જ્ઞાન અને મૂલ્યાંકન સાથેનો પ્રથમ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ માટેની સુપર 30 બેચ વિદ્યાર્થીઓને ધ્યાન અપાવવા મદદ કરે છે. પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. તો મારું નામ કનૈયા અગ્રવાલ છે. આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટીમાં હું એઝ અ માર્કેટિંગ એન્ડ એડમિશન હેડ તરીકે ફરજ બજાવું છું. તો આજનું જે પ્રેસ કોન્ફરન્સ રાખવાનું રીતું એ હતું કે જે કોર્सेस આપણે ઓફર કરીએ છીએ અને એના માટે જે સ્ટુડન્ટ્સ કાં તો જે જોબ કરતા જે વિદ્યાર્થીઓ છે કે એમ્પ્લોય છે એના માટે કેવી રીતે બેનિફિટ કે પુરવાર થઈ શકશે. તો જે પણ સ્ટુડન્ટ્સ છે જે લોકો મતલબ મધ્યમ વર્ગથી હોય કે વીકલી હોય પણ પર્સન્ટેજ સારા હોય એમના માટે એક તો હાઈલી સ્કોલરશિપ્સ અવેલેબલ હોય છે. પ્રેક્ટિકલ નોલેજ જે પ્રોવાઈડ કરીએ, જે લોકો જોબ માટે કરતા 100% આપણે પ્લેસમેન્ટ ટ્રાય કરીએ છીએ કે એમને મળી જાય બધાને. અને જે લોકો જોબ સાથે પોતાનું ભણતર કંઈ કારણસર ચૂકી ગયા છે એ લોકોને ફરી પોતાનું રીસ્ટાર્ટ કરવું હોય તો આપણે ત્યાં આવીને એ લોકોને આપણે ઘણા સ્કોલરશિપ રેટમાં એ લોકો જોબ સાથે ભણી પણ શકે અને પોતાનું ડિપ્લોમા ડિગ્રી જે અધૂરું રહી ગયું છે એ કરી શકે. એઝ પર ન્યૂ એજ્યુકેશન પોલિસી એ લોકો આપણી સાથે કન્ટિન્યુ કરી શકે. એટલે કોઈ પણ વિદ્યાર્થી એવું વિચારતો હોય ફાઇનાન્શિયલી રીતે કે પછી કોઈ અડચણના લીધે એને નહીં કંઈક મળતું હોય એડમિશન અને બિચારો ભણતર પૂરું કરવા માંગતો હોય તો આઈટીએમ એને ફૂલ સપોર્ટ કરવા માટે તત્પર છે. અને દરેક કોર્सेस આપણી પાસે અવેલેબલ છે. એન્જિનિયરિંગ છે, મેનેજમેન્ટ છે, પેરામેડિકલ કોર્सेस છે. એટલે કોઈ પણ ગ્રુપનો હોય, આર્ટ્સ, કોમર્સ કે એ ગ્રુપ કે બી ગ્રુપ, બાયોલોજી ગ્રુપ હોય કે મેથ્સ ગ્રુપ હોય, એ બધાને આપણે એડમિશન આપી એ લોકોને એટલીસ્ટ એક પોતાનું ભણતર પૂરું કરવામાં સપોર્ટરૂપ રહીએ છીએ અહીંયા આપણે. વિદ્યાર્થીઓની ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યું હતું. ક્યારેક વાલીઓ પોતાના દીકરા દીકરીઓને કાબૂમાં રાખવા માટે પોલીસની ધાક આપતા હોય છે, ત્યારે બાળકોમાં પોલીસનો ભય દૂર થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા નવતર અભિગમના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ ફિલ્ડ ટ્રીપનું આયોજન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું છે. આજરોજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મુજમહુડા ખાતે આવેલા આદિત્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રીપ માટે આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશનની શું કાર્ય પદ્ધતિ હોય છે, પોલીસ સ્ટેશનમાં કેટલા વિભાગો હોય છે, કયા વિભાગો કેવી રીતે કામ કરે છે, તેમજ કેટલા પ્રકારના વોરંટ હોય છે તથા ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમથી ચેતવા માટે શું પગલાં લેવા જોઈએ, સાથે સાયબર ક્રાઇમનો ટોલ ફ્રી નંબરની જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિ સમજી શકે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ભાવ સાથે પોતાનામાંથી પોલીસનો ડર દૂર કરી શકે તથા ભવિષ્યમાં આ જાણકારીના માધ્યમથી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા તેમજ તેની સામે અવાજ ઉઠાવવા કામ લાગી શકે એમ છે. આ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આદિત્ય વિદ્યાલયની આ ફિલ્ડ ટ્રીપના બાળકોને માહિતી રાવપુરા પોલીસ સ્ટેશનના કર્મચારી દિવ્યાનીબેને આપી હતી. શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીઓએ આ ફિલ્ડ ટ્રીપને પોતાના માટે ખૂબ ઉપયોગી સમજી બિરદાવી હતી. આજે અમે અદિતિ વિદ્યાલયમાંથી મુજવાડામાંથી આવ્યા છે. અહીંયા આવીને બહુ બધું શીખવા મળ્યું છે કે ક્રાઇમમાં હોય તો શું પોલીસની મદદ લેવી, એવું બધું. ક્યાં આવ્યા છો? કઈ પોલીસ સ્ટેશન છે? રાવપુરા પોલીસ સ્ટેશન, વડોદરા. ને પોલીસ કર્મચારીએ શું શીખવાડ્યું તમને? કે કોઈ ક્રાઇમ થાય તો આ નંબર પર ફોન કરવાનું, બધું કઈ રીતે આવું બધું થાય એમ ક્રાઇમ બ્રાન્ચમાં, પછી બોડી ઓન કેમેરા, એવું બધું. પછી બીજું તમે આજે ડિજિટલ યુગ છે, સાયબર ક્રાઇમ વિશે કોઈ માહિતી આપવામાં આવી છે?
હા, કે કોઈ ક્રાઇમ થયો તો લેડીઝો તો આપણે કોઈ 1930 નંબર પર કોલ કરવાનો, એટલે આપણને મદદ મળે. ફ્રોડ થયો તો અહીંયા પછી કોલ કરી પછી આપણે ફરિયાદ દાખલ કરી શકીએ. તમને આ કેવી રીતે આનો લાભ મળશે, કેવી રીતે તમે એના પાસે જાણ્યો, શું અનુભવ થયો? આ મને બહુ જ સારો અનુભવ થયો છે અહીંયા આવીને. શું શીખવાનું મળ્યું આનાથી? કે કોઈ બી ક્રાઇમ થાય તો આપણે બીવાનું નહીં, સીધું પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી જવાની. જે બીક હતી પોલીસ માટે તે કેવી દૂર થઈ? એ દૂર થઈ ગઈ. અહીંયા આવીને પહેલાં બહુ બીક હતી કે શું થશે, પણ અહીંયા આવીને બધું બીક દૂર થઈ ગઈ. શું નામ બેટા? મારું નામ વિધિ વોરા મનીષભાઈ. જી બેન, કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ છે, ક્યાં આવ્યા છો, કયા હેતુ સાથે? અમે અદિતિ વિદ્યાલય મુજમોડા વિશ્વામિત્રીથી આવ્યા છીએ. અમે છોકરાઓને પોલીસ પ્રત્યે જાગૃતિ કરાવવા માટે રાવપુરા લઈને આવ્યા છીએ. પોલીસની શું કાર્યવાહી છે, છોકરાઓને શું સમજ પાડવામાં આવે? સમજ એવી પાડવામાં આવી છે કે જ્યારે પણ ક્રાઇમ થાય છે ત્યારે તમારા ત્યાં સમન્સ આવે છે. એ સમન્સ કઈ રીતનું હોય છે, એનું પત્રક કઈ રીતનું હોય છે, એ બધું જ તમને એનું જે પત્રક આવે એ બધા છોકરાઓને દેખાડવામાં આવ્યું છે અને વોરંટ વિશે શીખવાડ્યું છે. ખાસ કરીને વાત કરીએ પોલીસ સ્ટેશનમાં અનેક એવા વિભાગો હોય છે, કયા વિભાગોની જાણકારી આપી? એમને એકાઉન્ટ ખાતાના વિભાગની જાણકારી આપી, ડિસ્કાર્ડની જાણકારી આપી, સર્વેલિયન્સ રૂમની જાણકારી આપી, પછી વોરંટના 2 પ્રકાર વિશે જાણકારી આપી, બેલેબલ અને નોન બેલેબલ. એટલે કે નોન બેલેબલમાં હોય કે છૂટી ના શકે બેલ પર, અને એકમાં એવું હોય કે છૂટી જાય જામીન પર. એ રીતે આ બધી જાણકારી છોકરાઓને આપવામાં આવી. પછી સાયબર ક્રાઇમ વિશે બી જાણકારી આપવામાં આવી છે અને દરેક પોલીસ સ્ટેશને એક સાયબર ક્રાઇમના ઓફિસર હોય જ છે. ખાસ કરીને વાત કરીએ છોકરાઓને શું અનુભવ થશે, કેવી રીતે ફાયદાકારક થશે? છોકરાઓને એવો અનુભવ થશે, જે પોલીસની ગાડી દેખે, પોલીસને દેખે તો એકદમ એ લોકોને ટેન્શન આવે, ડર લાગે. જ્યારે અમે અહીં લાવવાની વાત કરી ત્યારે જ એ લોકો એટલા બધા ટેન્શનમાં હતા કે અમને કેમ પોલીસ સ્ટેશન લઈ જાય છે, અમે શું કર્યું છે, કેમ આવું થયું છે. પણ અમે એવું કીધું કે એમાં કશું નથી, તમને એક પ્રકારની ઇન્ફોર્મેશન, તમને કંઈક શીખવા, અને પોલીસ આપણા મિત્ર છે એ બધું શીખવાડવા માટે અમે લોકો એમને અહીંયા લઈને આવ્યા છે. એક શિક્ષિકા તરીકે તમે આ ફિલ્ડ ટ્રીપને કેવી રીતે જોયું છે? એક શિક્ષિકા તરીકે હું એવું જ વિચારું છું કે પોલીસ ખાતામાં આપણે આવીએ તો છોકરાઓને પોલીસની જાગૃતિ આવે, એક માનવતા આવે, અને જાગૃત વ્યક્તિ તરીકે શું કામ આપણું કરવું જોઈએ અને શું આપણી ફરજ છે એ બધું આ પોલીસ ખાતામાં આવીને આપણને જાણ થાય. એના માટે હું મારા ક્લાસના છોકરાઓને લઈને આવી છું. આ અભિગમને કેવી રીતે જોયું? આ અભિગમને છોકરાઓ માટે એક ફિલ્ડ ટ્રીપ તો છે જ, સાથે સાથે એ લોકોને એક નવો અનુભવ કે પોલીસ ખાતામાં કઈ રીતે. આનાથી ઘણા બધા છોકરાઓને એવો બી પ્રેરણા મળશે કે અમે લોકો અમે લોકો પોલીસ બની જઈએ, અમે લોકો પોલીસના અલગ અલગ શાખામાં જઈ શકીએ છીએ. એ લોકોને પોલીસ એટલે પોલીસ જ એવું, એના અલગ અલગ ખાતા હોય કે આ હોય એવું બધું એટલું બધું જાણકારી ના હોય. પણ અહીંયા જે અલગ અલગ ખાતા બતાવ્યા, જે રીતે સર્વેલન્સ રૂમ બતાવ્યો, જે રીતે સાયબર ક્રાઇમના ઓફિસર બતાવ્યા, હેડ કોન્સ્ટેબલ બતાવ્યા, તો એના પરથી એ લોકોને એવી જાણ થઈ કે પોલીસ ખાતામાં પણ અલગ અલગ અધિકારીઓ હોય છે, અલગ અલગ પદ હોય છે. તો અમારે કઈ રીતે આગળ જઈને શું માર્ગદર્શન લેવું જોઈએ, શું કરવું જોઈએ, એના માટે એ લોકોને આનાથી ગાઈડન્સ મળશે. મારું નામ છે બીના ગુંજનકુમાર મુડિયા. ટ્રેનમાં પેસેન્જરના ગળામાંથી સોનાની ચેન ખેંચી ચોરી કરી નાસ્તા રીઢા આરોપીને રેલવે એલસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એલસીબી વડોદરા માર્ગદર્શન મુજબ તારીખ 26/6/2024ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે વોચ પેટ્રોલિંગ કરતા હાજર હતા. તે દરમિયાન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેનમાંથી એક પેસેન્જરના ગળામાંથી સોનાની ચેન ખેંચી નાસ્તા રીઢા ગુનેગાર જેનું નામ રીતેશ સિંઘ રામ ભરોસે સિંઘ ભાગલપુર બિહારવાળાને પકડી પાડી તેની અંગઝડતીમાંથી એક સોનાની ચેન વજન 19 ગ્રામ 830 મિલી 22 કેરેટની કિંમત ₹1,40,000ની મત્તાની મળી આવતા સોનાની ચેન તપાસ અર્થે કબજે કરી ઈસમને સુરત રેલવે પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ હતો. તરસાલીમાં વિરોધ વચ્ચે હાઉસિંગ બોર્ડના 312 કરોડના વીજ અને ગટર જોડાણ કપાતા લોકોએ આજે નારાજગી પ્રગટ કરી હતી. વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના તંત્ર દ્વારા લાઇટ, પાણી અને ડ્રેનેજની લાઈનો કાપી નાખવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળીપુરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના 312 મકાનોના રહીશોએ શુક્રવારના રોજ મહાનગરપાલિકા ખાતે મોરચો પહોંચ્યો હતો અને અમારી લાઇટ, પાણી અને ડ્રેનેજની લાઈન વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને ડેમોલેશન અથવા રિપેરિંગ કરવા માટેની નોટિસો આપવામાં આવી હતી.
ત્યારે શહેર તરસાલી દિવાળીપુરા ખાતે 312 મકાનોને નોટિસ આપવામાં આવી હતી કે આ મકાનોનું સમારકામ અથવા મકાનો તોડી નવેસરથી બનાવવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા ગતરોજ સ્થાનિક લોકોના વીજ કનેક્શન, પાણી કનેક્શન અને ડ્રેનેજનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। ત્યારે સ્થાનિક લોકોએ પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીને પણ રજૂઆત કરી હતી। ત્યારે તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે, પરંતુ 24 કલાક વીતી ગયા છતાં તંત્રનો યોગ્ય જવાબ ન મળતા સ્થાનિક લોકોએ પાલિકાની વડી કચેરી ખાતે હલ્લાબોલ કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વહેલી તકે લાઇટ, પાણી, ડ્રેનેજની સુવિધા શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી। જો તમારા લાઇટ, પાણીના કનેક્શન કે શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। જોકે મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન કોઈને પણ ઘરથી બેઘર કરવાના હોય, પરંતુ સ્માર્ટ સિટીને નામે શહેરમાં ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું નથી। આ ગલત કામ કર્યું છે એ લોકોએ। અમે કોઈ જઈશું એકદમ સવારે આવી ગયા 500-600 પોલીસવાળા લઈને આવી ગયા, ઘરથી કોને બહાર નીકળવા દીધું, દંડા લઈને અંદર ઊભા થઈ ગયા, કોને આવવા નહીં દીધું। આયા સીધી લાઇટો બંધ કરી નાખી, ગટર લાઈન ખોદી નાખી, બધું જ બંધ કરાવ્યું, પાણી ગેરેજ બધું જ બંધ કરાવી નાખ્યું છે। હવે એના વગર કોણ રહેશે? 24 કલાકથી ઉપર થઈ ગયા છે। હવે આ નાના છોકરા બહેરાઓ કઈ જશે? મને એ વિચાર છે, શું કરીએ? નોટિસમાં લખેલું છે કે રિલેશન કરો તમે તમારા પોતે ખર્ચે। 15 દાડા પહેલાં આવ્યા હતા એ તો તમારા પાસે ખોટે લોકો પોતાના વ્યાજે પૈસા લાવીને લોકો કરે રિલેશન, એવું નહીં કે કરતા નહીં, કરે જ છે, ચાલુ જ છે કામ। એટલામાં આવી ગયા મિનિમમ 8 કે 7 દાડા થયા હશે, આવી ગયા એકદમ સવારે બધા નોકરી ગયા હશે, કામ ધંધામાં બધાને ખબર પડે તો બધા આવ્યા, પણ એના પહેલાં તો કામ તમામ કરી નાખેલું આ લોકોએ। હા, આ જ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં જોઈએ એવું કહે છે, અગર અમારું લાઈન બાઈન કાલું ના તો અમે ધરના લઈને જ બેસીશું। મારું નામ તિલક છે। સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। તરસાલીમાં હાઉસિંગ બોર્ડના 312 ઘરના વીજ અને ગટર જોડાણ કપાતા લાભાર્થીઓએ પાલિકા કચેરી પહોંચી ધરણા કર્યા। અસંવેદનશીલ શાસકો સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી। વાસના રોડ ઉપર વાનમાં આગ લાગી, સમય સૂચકતા વાપરી ચાલક તથા મહિલા નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો। સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા તથા પુરુષ અને મહિલાને મદદરૂપ બન્યા। આસોજ ગામે ચાલતા દારૂના અડ્ડા પર એસએમસીની ટીમે રેડ પાડી દારૂ વેચનાર તથા 2 ગ્રાહકોને ઝડપ્યા। મુખ્ય સૂત્રધાર સહિત 4ને વોન્ટેડ જાહેર કરી 4.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે। વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।